નમસ્તે મિત્રો. ઘણી બધી વખત જ્યારે ઘરમાં કોઈની મોટી બીમારી આવે ત્યારે આપણી જે બીમારી છે તેના એક્ઝેક્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર કોણ છે એની બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે. એટલે બહુ બધા લોકો અટવાતા હોય છે, અથવા તો જેનો મેઇન વિષય નથી એમની પાસે સારવાર ઘણીવાર લેતા હોય છે. તો આજે આપણે થોડું રોગ વિશે અને ખાસ કરીને એ રોગની અંદર કયા ડૉક્ટરને બતાવવું એની પર ચર્ચા કરવાની છે. આપણે શરૂઆત કરશું આજે અન્નળી અને જઠરના રોગોની અંદર. વન બાય વન મેં દરેક રોગનો વિડીયો બનાવું છું, પણ આજે સ્ટાર્ટ કરશું આપણે આનાથી, તો તમને ખ્યાલ આવશે કે આમાં કોને બતાવાય. થોડું સમજીએ કે અન્નળીનું કામ કઈ રીતે હોય. તો આ અન્નળી છે, પછી અહીંયાથી જઠર આવે. ખોરાક આપણે લઈએ મોઢામાં તો 2 કે 3 સેકન્ડ અન્નળી મારે અને પછી 3 કલાક સુધી ખોરાક સ્ટમક મારે. થોડું ઝૂમ કરીને જોઈએ તો આ રીતે. અને અન્નળી અને જઠરની વચ્ચે એક વન વે વાલ્વ હોય. એ ખોરાકને અન્નળીમાંથી જઠરમાં આવે પછી ઉપર બેક નહીં જવા દેશે. એટલે આ ત્રણેયના આપણે રોગ જોવાના છે: અન્નળીના રોગો, જઠરના અને આ વાલ્વના રોગો. તો કયા ડોક્ટરને બતાવાય? તો જો તમને એસિડિટી હોય, ગેસ, કબજિયાત, ઇન્ડાઇજેશન એટલે કે પાચનના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એમાં કયા ડોક્ટરને બતાવવાનું? તો એની અંદર ગેસ્ટ્રોફિઝિશિયનનો રોલ આવે. ગેસ્ટ્રોફિઝિશિયન એટલે શું બહુ ટૂંકમાં કહીશ, મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, પણ કે એ લોકો MBBS MD કરીને DM કે DNB કરેલું હોય એને ગેસ્ટ્રોફિઝિશિયન, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ કે GI ફિઝિશિયન કહેતા હોઈએ. એ એમનો વિષય છે. પાચનને લગતા કોઈ બી પ્રોબ્લેમ હોય તો મેં સમજ્યું એસિડ રિફ્લક્સ હોય, એસિડ અન્નળીમાંથી જઠરમાંથી ઉપર અન્નળીમાં આવે, એને લઈને છાતીમાં બળતરા થતી હોય, જમ્યા પછી છાતીમાં વજન લાગતો હોય, ગભરામણ થતી હોય. મોટાભાગના કેસમાં એ એસિડ રિફ્લક્સ હોય. એની અંદર ગેસ્ટ્રોસર્જન અને ફિઝિશિયન બંનેનો વિષય ગણાય. જનરલી જો ઓપરેશનની જરૂરિયાત પડતી હોય તો એમાં ગેસ્ટ્રોસર્જન કામ કરે, એન્ડોસ્કોપીની જરૂરિયાત હોય તો ગેસ્ટ્રોફિઝિશિયન કરે. પહેલા તમે કોઈ પણને બતાવી શકો, બંને વ્યક્તિ આ કામ સારી રીતે કરી શકે છે. ઘરમાં એસિડ પી લીધું હોય, ઘણી બધી વાર આ ઇમરજન્સી સિચ્યુએશન હોય કે અચાનક કોઈ ગુસ્સામાં આવીને ડિપ્રેશનથી એસિડ પી લે, તો આ વિષય કોનો ગણાય? ઇમરજન્સી જ્યારે બી થાય ત્યારે બંનેની આપણે જરૂર પડે છે. એવા કેસમાં ગેસ્ટ્રોફિઝિશિયન અને ગેસ્ટ્રોસર્જન. જ્યારે દર્દી પહેલી વાર આવે ત્યારે પહેલું કામ તો ICU સારું જોઈએ, જ્યાં દર્દીને ક્રિટિકલ કેર એટલે કે ઇન્ટેન્સિવ કેરની સારવાર મળી જાય. એ કર્યા પછી પહેલું કામ દૂરબીન નાખીને જોવાનું હોય કે અન્નળીમાં અને જઠરમાં નુકસાન કેટલું થયું છે. એ કામ ફિઝિશિયનનું હોય, ગેસ્ટ્રોફિઝિશિયન. પછી જો એવા કેસની અંદર અન્નળી કે જઠરમાં કોઈ જગ્યાએ કાણું પડી ગયું હોય તો ઓપરેશનની જરૂર પડે, તો એની માટે આપણે ગેસ્ટ્રોસર્જનની જરૂર પડે. જો કોઈ જગ્યાએ અલ્સર હોય અન્નળી કે જઠરમાં, કે ઇન્ફેક્શન થઈ ગયું હોય, તો આ વિષય છે તે જનરલી ગેસ્ટ્રોફિઝિશિયનનો વિષય ગણાય. એ સર્જનનો વિષય નથી. મોટાભાગના કેસમાં દવા આપવાની થાય પેશન્ટ સારા થઈ જાય. એ સિવાય જ્યારે પણ એન્ડોસ્કોપી કોઈ પણ પ્રકારની કરવાની હોય, જે દર્દીને એન્ડોસ્કોપીની જરૂર પડે ત્યારે એન્ડોસ્કોપી જે કામ છે તે ગેસ્ટ્રોફિઝિશિયન કે ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ કરે. એ જનરલી સર્જનનો વિષય ન ગણાય. અમુક સર્જન એવા છે કે જે લોકો એની ટ્રેનિંગ લીધેલી હોય અને એન્ડોસ્કોપી પણ કરતા હોય તો એની પાસે તમે કરાવી શકો. હવે કેન્સર હોય તો શું કરવું? તો અન્નળી, જઠર અને પાચનતંત્રના મોટા ભાગના કેન્સર જેટલા પણ છે એની અંદર એ વિષય છે તે ગેસ્ટ્રોસર્જનનો વિષય ગણાય. જનરલી પહેલી વાર નિર્ણય થયા પછી સારવારમાં કઈ દિશામાં આગળ વધવું એનો નિર્ણય ગેસ્ટ્રોસર્જન કરતા હોય છે. ઓન્કોસર્જન પણ આ કામ કરતા હોય, પણ પ્રાઇમરીલી મેક્સિમમ વર્ક ગેસ્ટ્રોસર્જન કરે. એ કર્યા પછી જો દર્દીને બાયોપ્સી કે એન્ડોસ્કોપી કરવાની હોય તો તમને ફિઝિશિયન પાસે મોકલે. નિર્ણય થયા પછી જો કિમોથેરાપી હોય તો ઓન્કોફિઝિશિયન કે મેડિકલ ઓન્કોલોજિસ્ટ, જે લોકો કિમોથેરાપી માટે સ્પેશિયાલિસ્ટ હોય એની પાસે તમારે જવું પડે. જો શેક એટલે કે રેડિયેશન આપવાનું હોય તો રેડિયેશન ઓન્કોલોજિસ્ટ પાસે જવાનું થાય. અને જો ઓપરેશનની જરૂરિયાત હોય કેન્સરની અંદર, પાચન તંત્રના કોઈ પણ કેન્સરમાં જો ઓપરેશનની જરૂરિયાત પડે તો મેઇનલી એ વિષય ગેસ્ટ્રોસર્જનનો ગણાય. ગેસ્ટ્રોફિઝિશિયન હોય કે રેડિયેશન ઓન્કોલોજિસ્ટ કે મેડિકલ ઓન્કોલોજિસ્ટ, એ લોકો સર્જિકલ કામ ન કરે. ઓન્કોસર્જન જે હોય એ લોકો પણ આ કામ કરતા હોય છે, પણ મેં કહ્યું એમ પ્રાઇમરી સર્જનનો વિષય ગણાય.
તો મિત્રો હવે તમને ઘણો ખરો આઈડિયા આવ્યો હશે કે પેટના રોગોમાં કયા ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ. જો તમને આમાં વધુ કંઈક બધા કન્ફ્યુઝન હોય કે કંઈક ક્વેરી હોય તો કોમેન્ટમાં મને જરૂર જણાવજો.